માંડવી ખાતે આવેલા શ્રી રાધાવલ્લભ મંદિરમાં મંદિરના નવનિર્માણ બાદ ગુજરાત સરકાર વિકાસ બોર્ડ દ્વારા અંદાજે 1,40,00,000 રૂપિયાના ખર્ચે મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। મંદિર તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ પૂજા અર્ચનાના કાર્યક્રમો બકરોજ મંગળવારથી જ સવારે 8 વાગ્યાથી શરૂ થઈ ચૂક્યા છે અને આજે પણ વિવિધ ધાર્મિક વિધિઓ યોજાઈ। ત્યારબાદ આવતીકાલે ગુરુવારે સવારે 8 વાગ્યાથી બપોરે 4:30 વાગ્યા સુધી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની મુખ્ય વિધિ સંપન્ન કરવામાં આવશે। આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને ભાવિકો ઉપસ્થિત રહે તેવી અપેક્ષા છે। મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ ભાવિકોને સહપરિવાર આ પવિત્ર પ્રસંગમાં હાજરી આપવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું। माड़वी अपना बाजार है एनी बाजू में श्री राधा वल्लभ भगवान मंदिर है और आ बहुत जूनू मंदिर है और घना बधा भाविक भक्तों है कि जे वर्षों आ निज मंदिर दर्शन करवा आता था और आज पण आई रहा है पण आ समय संजोगों अनुसार एनु रिनोवेशन थयुं और एम पछी आ भगवान ने आपणे फरी निज मंदिर में आपणे पधारवाना छे એટલે આપણે પ્રતિષ્ઠા પૂજન કરી અને ભગવાને કાલે સમયસર બિરાજમાન કરીશું અને ફરી ભાવિક ભક્તો અહીં આગળ આવતા રહે ભગવાનની કૃપા દ્રષ્ટિ એમના જીવનમાં પ્રાપ્ત થાય એ ભગવાન શ્રી રાધા વલ્લભ ભગવાનને પ્રાર્થના। ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। બોલો શ્રી રાધા વલ્લભ ભગવાન કી જય। આજે રાધાવલ્લભ મંદિરમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। મહેતાપોળથી પાલખી નીકળીને રાધાવલ્લભ મંદિર ખાતે જશે। ભાવિક ભક્તો ખૂબ જ સંખ્યામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો એક્સ કાઉન્સિલરો પ્રમુખ મહામંત્રી કાર્યકર્તા દરેક હાજર રહ્યા છે। આજે આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે છે ને આ મંદિરને ઠાકોરજી આપણે બાજુના મંદિરમાં પધરાયા છે। હવે એમને નગર પ્રદક્ષિણા કરી અને ઠાકોરજીને પાછા અહીં લાવવાના છે। ઠાકોરજીની રાધા રાણીની। મંદિર કેટલું જૂનું છે? મંદિર 1893 1893માં બન્યું છે એટલે લગભગ 250 વર્ષ જૂનું છે।